રાજ્યસભાની ચૂંટણીને ગુજરાતમાં ખાલી પડેલી 3 બેઠકો પર 4 ઉમેદવાર ઊભા રહેતા 1994 પછી પહેલી વખત ચૂંટણી જંગ રસાકસીનો બની ગયો છે. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી અલગ થઈ જતા કોંગ્રેસ બેકફૂટ પર છે અને ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા પછી બળવંતસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવતા કોંગ્રેસે પોતાના ઉમેદવારો બચાવવા ઉમેદવારોનું ગુજરાત બહાર બેંગલુરુ લઈ જવા પડ્યા છે. કોંગ્રેસે બાપુની ખજૂરાઓ રણનીતિને જ અપનાવી છે. પરિણામે બળવાની રાજનીતિનો ઇતિહાસ ફરી એક વખત તાજો થયો છે. તો અસ્મિતા વિશેષમાં જોઈશું કેમ રાજકીય પક્ષોમાં આવે છે વારંવાર ભૂકંપ, રાજનેતાઓ કેમ બદલે છે પાટલી અને શું છે ગુજરાતની રાજનીતિમાં દલબદલનો ઇતિહાસ. રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં છે અને તેના પડઘા સંભળાઈ રહ્યા છે સમગ્ર દેશમાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ ગુજરાતમાંથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રમાં સરકાર પણ ભાજપની છે અને પીએમ પણ ગુજરાતના છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પણ એ પાર્ટીના નેતા છે જેમની દેશમાં 60 વર્ષ સુધી સરકાર રહી અને અત્યારે તે સોનિયા ગાંધીના સલાહકાર છે. મતલબ કે મુકાબલો બરાબરીનો છે. પરિણામે જે રાજ્યસભાની ચૂંટણી જંગમાં પરિવર્તિત થઈ ગઈ છે. રાજ્યમાં ખાલી પડેલી 3 બેઠકો પર ઊભા રહેલા 4 ઉમેદવારો વચ્ચેના ચૂંટણી જંગે ન માત્ર ગુજરાતની પરંતુ સમગ્ર દેશની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. સૌપ્રથમ શંકરસિંહ વાઘેલાનું પક્ષમાંથી રાજીનામું. બાપુ પછી કોંગ્રેસના 6 ધારાસભ્યોનું રાજીનામું. પક્ષને તૂટતો બચાવવા બાપુના પગલે ચાલી ગુજરાત કોંગ્રેસ. ઓગણીસો 95માં બાપુ પોતાના સમર્થક ધારાસભ્યોને ખજુરાહો લઈ ગયા હતા. કોંગ્રેસ પોતાના સમર્થક ધારાસભ્યોને બેંગલુરુ લઈ ગઈ. 1995માં વાસણ ગામમાં પોતાના સમર્થક ધારાસભ્યોને તોડવાની અને દબાવવાની કોશિશ થતા શંકરસિંહ વાઘેલા જે રીતે વિમાન મારફતે પોતાના સમર્થકોને મધ્યપ્રદેશના ખજુરાહો લઈ ગયા હતા, એ જ રીતે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર જોડતોડ અને ધાક ધમકીનો આરોપ લગાવીને કોંગ્રેસ પોતાના 44 ધારાસભ્યોને લઈને પહોંચી છે कांग्रेस शासित राज्य कर्नाटक ना शहर बेंगलुरु में. ये कोई कांड नहीं है. ये तो जो हमारे विधायकों को जिस रूप में पकड़ करके उनके डरा के धमका के इस्तीफे करवाए गए, जिस तरह से आप देखा कल हमारी प्रेस कॉन्फ्रेंस हुई तो 4 विधायकों ने क्या बात कही, किस प्रकार से सरकारी मशीनरी का, पुलिस प्रशासन का, जिला प्रशासन का दुरुपयोग किया जा रहा है. तो अगर यही नौबत आ रही है तो फिर कैसे, क्यों नहीं कोई पार्टी में विधायकों को बचाएगी उनसे. भारतीय जनता पार्टीना आतंकवादी शासन सामे કોંગ્રેસના ધારાસભ્યોને ગુજરાત છોડીને બીજા રાજ્યમાં જવું પડે છે. કોંગ્રેસના વાર પર ભાજપનો પલટવાર. કોંગ્રેસના નેતા અહમદ પટેલ અને ભાજપના નેતા બળવંતસિંહ રાજપૂત બંને વચ્ચે કાંટાની ટક્કર છે. આવામાં કોંગ્રેસે જોડતોડનો આરોપ લગાવતા ભાજપના નેતાઓ પણ કરી રહ્યા છે પલટવાર. ભાજપ ઉપર આક્ષેપ કરવો એ વ્યાજબી નથી. કોંગ્રેસના લોકો પોતાની કોંગ્રેસને જ સાચવી શકે એવી સ્થિતિમાં નથી અને એટલે જ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવા પડે એ દેખાડે છે કે એના ધારાસભ્યો ઉપર એમને ભરોસો નથી. મને એવું લાગે છે કે સમગ્ર દેશમાં આ પ્રકારની ઘટનાઓ એ પોતાના પક્ષના ધારાસભ્યોને બંધક બનાવવાના, સિક્યુરિટીમાં લઈ જવાના, આઉટ ઓફ સ્ટેટ લઈ જવાના, ફાર્મમાં રાખવાના, આવી સ્થિતિ મેં અગાઉ પણ કહ્યું છે કે કોંગ્રેસ એ ખૂબ કટોકટીમાંથી ગુજરી રહી છે. એમના નેતૃત્વ ઉપર, એમના દેશના નેતૃત્વ ઉપર એમને ભરોસો રહ્યો નથી. બાપુએ અમલમાં મૂક્યો પ્લાન બી. 9માંથી 6 બેઠકો કોંગ્રેસ જીતી છે. તે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે બાપુ.
રાજકીય વિશ્લેષકોના મતે બાપુ ભાજપના ઉમેદવારને જીતાડી કે હરાવી શકે છે, કોંગ્રેસના ઉમેદવારને પણ જીતાડી કે હરાવી શકે છે. બાપુ કોના તરફ ઝૂકશે તે માટે બનાસકાંઠાની મુલાકાતને જોડીને પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસે જે કરવું એ કરે મિત્રો, એમના છે, એમના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હું તો એટલું કહીશ કે સવિશેષ બનાસકાંઠાને રીઢું મૂકીને ધારાસભ્યોએ નહીં જવું જોઈએ, અહીં રહેવું જોઈએ. પક્ષને એમના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. દુઃખમાં અહીં બધાના વચ્ચે ફૂડ પેકેટ લઈને ખુલ્લા પગે ફરવું જોઈએ. બનાસકાંઠાના ધારાસભ્યો ભાગી જાય એ બરાબર નથી. બાપુના શબ્દો છે કે બનાસકાંઠાના ધારાસભ્યો ભાગી જાય એ બરાબર નથી. આજ મુદ્દે શરૂ થઈ છે નવી રાજનીતિ. રાજ્યસભાની ચૂંટણી જીતવાની રાજનીતિની સાથે સાથે પૂર પીડિતોની સંવેદનાને જોડીને પણ બંને પક્ષે થઈ રહ્યા છે વાર અને પલટવાર. તો આ તરફ બેંગાલુરુ પહોંચેલા કોંગ્રેસી નેતાઓ એન્જોય કરી રહ્યા છે. આ શબ્દ અમે નહીં, ખુદ કોંગી ધારાસભ્ય કહી રહ્યા છે. ભાજપે આ શબ્દોને પકડીને કોંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું છે. સૌપ્રથમ સવાલ ઉઠાવ્યો શંકરસિંહ વાઘેલાએ. સવાલ એ હતો કે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે લોકોને એકલા મૂકીને કેવી રીતે ધારાસભ્યો ગયા બેંગાલુરુ. સત્તા માટે શશિકલાએ પોતાના સમર્થકોને બેંગલુરુના જે રિસોર્ટમાં કેદ કર્યા હતા એ જ રિસોર્ટમાં રાજ્યસભાની સીટ બચાવવા માટે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો નજરકેદ છે. ભાજપે રાજ્યસભાની રાજનીતિને બનાસકાંઠાના પૂર પીડિતોની સંવેદના સાથે જોડીને કોંગ્રેસને વધારે સંકટમાં મૂકી છે. અને બાકી રહ્યું હતું તે પૂરું કર્યું ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ. છોડ્યું નથી, પેલા અફવા ફેલાવતા હતા એટલા માટે બધા સાથે એના એન્જોય કરે. 4 દિવસ રેવ સાથે. રાજ્યસભામાં સીટના સંકટની ચિંતા તો પૂર પીડિતોના સહારે કોણ? બનાસકાંઠામાં વિધાનસભાની 9 બેઠકોમાંથી 6 બેઠકો કોંગ્રેસ પાસે છે અને પૂર પીડિતોને સહારો આપવાના બદલે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના નેતાની એક ખુરશી બચાવવા માટે બેંગલુરુમાં એન્જોય કરી રહ્યા છે. કોંગ્રેસ છોડી ચૂકેલા વાઘેલાએ તો હવાઈ ટૂર સામે સવાલ ઉઠાવ્યો જ, પણ ટ્વિટર પર ભાજપમાંથી મોરચો ખોલ્યો છે પરેશ રાવલે. અમદાવાદથી ભાજપના સાંસદ પરેશ રાવલે કોંગ્રેસને ભીંસમાં લેતા કોંગ્રેસે પણ અમદાવાદમાં ભારે વરસાદ પડતા પરેશ રાવલને એ જ સવાલ પૂછ્યો છે. એટલે પરેશભાઈ, પૂર્વ વિસ્તારમાં પોસ્ટર લાગશે કે તમે ક્યાં છો, તમને મત આપ્યા, તમે અમારી ખબર તો પૂછવા આવો. ટ્વીટ ઉપર નિવેદન કર્યું છે પૃથ્વી ઉપર તો આવો. વર્ચ્યુઅલ મીડિયામાંથી પણ હકીકતમાં તો તમે અમારી સામે આવો, કારણ કે અમે તમને મત આપીને ચૂંટ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સાંસદ હોય કે બીજા, એમની કરણી ને કથનીમાં ફરક છે. તેઓને કોઈ પ્રજાના કામમાં રસ નથી. અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકારની બેદરકારી અને જે પ્રકારની વરસાદની આગાહી છતાં તેમને ગંભીરતાનો અભાવ અને પરિણામે ઘણા વિસ્તારોમાં એવું થયું છે કે જ્યાં એલર્ટ આપવાનું ત્યાં એલર્ટ જાહેર નથી થયું. 44 ધારાસભ્યો બેંગલુરુમાં અને કોંગ્રેસના 7 ધારાસભ્યો ગુજરાતમાં. ગુજરાતમાં રોકાયેલા 7 એમએલએ પક્ષ સાથે ન હોવાની કોંગ્રેસની આડકતરી કબૂલાત. શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી, સી.કે. રાહુલજી અને ભોળાભાઈ ગોહેલ કોંગ્રેસના આ 7 ધારાસભ્યો ગુજરાતમાં છે. તેઓ પક્ષ સાથે ન હોવાનું આડકતરી રીતે ભરતસિંહ સોલંકીએ સ્વીકારતા વધુ એક નવું સમીકરણ રચાયું છે. એની પાછળનો એમનો ઈરાદો કોઈ મોજ મજા કે મસ્તી કરવાનો નથી. જે લોકો સતત 3 દિવસ સુધી પ્રજાની પડખે ઊભા રહ્યા હોય અને પ્રજાના દુઃખમાં ઊભા રહ્યા હોય, એને કંઈ મોજ મસ્તી આવડે નહીં. પરંતુ ભાજપના ત્રાસથી, ભાજપના પાપે એમને જે પ્રકારે દબાણ અને પ્રેશરનો સામનો કરવાનો વારો આવવા માંડ્યો, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યો સૌ સાથે મળીને ત્યાં કર્ણાટક ગયા, બેંગલુરુ ગયા. રાજ્યસભાની બેઠક જીતાડવામાં એનસીપી, જેડીયુ અને કોટડિયા કામે લાગશે. કોંગ્રેસને એનસીપીના 2 વોટ, જેડીયુનો 1 વોટ અને નલીન કોટડિયાનો 1 વોટ મળીને કુલ 4 વોટ મળવાની આશા છે. જોકે ગુજરાત એનસીપીના અધ્યક્ષ જયંત બોસ્કી આ મુદ્દે પક્ષનો આદેશ માનવા બંધાયા હોવાનું જણાવી રહ્યા છે.
મને અત્યાર સુધી કોઈ પક્ષે કોઈ ઓફર નહીં, કોઈ મને પૂછવા નહીં આવ્યો, અમને કંઈ મત આલવાનો કોઈ નહીં આવ્યો. તમે એકલા છો કે મને પૂછવા આવ્યા કે કંઈ મત આપવું છે. અમારી પાર્ટી, અમારા હાઈકમાન્ડ જે કહેશે એ પ્રમાણે અમે કામ કરીશું, વોટ આપીશું. કોંગ્રેસના ધારાસભ્યો બેંગલુરુ ગયા છે અને એ પણ પરિવાર સાથે, મતલબ કે તૈયારી 1-2 દિવસ રહેવાની નહીં, 7 ઓગસ્ટ સુધીની પણ હોઈ શકે છે. અર્થાત ધારાસભ્યોને આઝાદી ઓગસ્ટમાં મળશે. આ બધાની વચ્ચે કોંગ્રેસે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ગુજરાતની ગરમ રાજનીતિમાં ભાજપની ભૂમિકા અંગે રજૂઆત કરી. उनको पैसे की लालच दी जा रही है, उनको टिकट की लालच दी जा रही है और पुलिस एडमिनिस्ट्रेशन को और गवर्नमेंट एडमिनिस्ट्रेशन को इसके लिए इस्तेमाल किया जा रहा. हमने इलेक्शन कमीशन को बताया है कि हमें बहुत खेद है कि इस तरह की घटनाएं उस स्टेट में हो रही हैं जहां के हमारे प्रधानमंत्री. ભાજપે પોતાનો ત્રીજો ઉમેદવાર ઉતારતા રાજ્યસભાની ખાલી પડેલી ત્રીજી સીટ માટે જંગ રોમાંચક બની ગયો છે. કોંગ્રેસનું ધારાસભ્યો સાથે હવાઈ ઉડ્ડયન ગુજરાતની રાજનીતિમાં અગાઉ સત્તા માટે થયેલા જૂના બળવાની યાદ અપાવી રહ્યું છે. રાજ્યસભાની બેઠકના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જે સંકટમાંથી પસાર થઈ રહી છે, એ સંકટનું કારણ પાર્ટી ભાજપને ગણાવી રહી છે. પરંતુ આ સંકટની શરૂઆત થઈ બાપુથી. બાપુએ કોંગ્રેસ છોડ્યું ત્યારથી જ કોંગ્રેસને ખ્યાલ પણ ન રહ્યો કે શંકરસિંહ વાઘેલા અગાઉ ભાજપને 1995-96માં પણ ભારે પડ્યા હતા. સન્માન ન મળે તો વાંધો નહીં, અપમાન સહન ન કરવું, એવા નેતાઓમાંના એક છે શંકરસિંહ વાઘેલા. દેશભરમાં બાબરી પ્રકરણને લીધે હિન્દુત્વની લહેર હતી, ત્યારે ગુજરાતમાં 1995માં ભાજપની સરકારને સ્પષ્ટ બહુમતી મળી, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી બાપુને મળવાને બદલે કેશુભાઈને મળી. પરિણામે પક્ષમાં થયો બળવો. અટલજીની મધ્યસ્થથી સમાધાન થયું. કેશુભાઈની જગ્યાએ સુરેશભાઈ આવ્યા. ફરી સરકાર ચાલી ભારતીય જનતા પક્ષની. શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં મંત્રી રહેલા ભગુભાઈ પટેલનું કહેવું છે કે બાપુ ક્યારેય પણ બાપાને પોતાના હરીફ નહોતા ગણતા, પણ કેશુભાઈ સરકારમાં 1-2 મંત્રીઓએ બાપુના કાર્યક્રમોનું કામ ન કરતા બાપુને માઠું લાગ્યું હતું. અને એમણે મને જે કહ્યું હતું ને કે મેં કેશુભાઈના હરીફ બનવાની કદી પ્રયત્ન નથી કર્યો. આ એમણે દિલથી કહેલી વાત. અમે તો બાપુ જોડે અરે કેશુભાઈ જોડે એમના ધર્મપત્ની લીલાબેનના બહુ રોટલા ખાધા છે. આ બાપુના શબ્દ કે એમણે અમને બહુ રોટલા ખવડાવ્યા છે. પણ જ્યારે કેશુભાઈની સરકાર આવીને ત્યારે એવું થયું કે જે સરકાર લાવવામાં મેં આખા ગુજરાતનો પ્રવાસ કર્યો છે, એમાં 1-2 મંત્રીઓએ બાપુએ ચીધેલા નાના મોટા કામ હશે, કોઈકના કાર્યકર આવે તો, અને તે મંત્રી દ્વારા જ્યારે બાપુ જેવા માણસની અવગણના કરવામાં આવી. અટલજીની મધ્યસ્થતાથી બાપુ માની ગયા. કેશુભાઈના બદલે મુખ્યમંત્રી બન્યા સુરેશ મહેતા, પરંતુ બાપુને લાગ્યું કે હજુ પણ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એટલે બાપુએ બંડ પોકાર્યો. બાપુનો બીજો બળવો. સુરેશભાઈ પછી બી વખત બાપુ જોડે એવા કંઈક પ્રોબ્લેમ થાય કે ગણકારતા નહીં હતા, અને બીજો એપિસોડ આવ્યો બળવાનો. દેવળિયા ગયા, દીવ ગયા. 1995માં ભાજપની પહેલી સરકાર રચાતા કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, પણ શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે બાપાને 7 જ મહિનામાં સત્તા છોડવી પડી. એ પછી 1 વર્ષ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા, પણ બાપુનો અસંતોષ કાયમ રહ્યો. પરિણામે બાપુએ પોકાર્યો ત્રીજો બળવો, જે ઓળખાયો ખજુરાહો કાંડ તરીકે. સૌપ્રથમ બાપુ પોતાની સાથેના ધારાસભ્યોને વાસણ ગામે લઈ ગયા અને પછી લઈ ગયા હતા ખજુરાહો. અમે પહેલાં બાપુના બરવાની શરૂઆત વાસણિયા મંદિરે, એમના વાસણિયા મહાદેવના મંદિરે, એમનું વતન ત્યાં ગયા, ભેગા થયા. ત્યાંથી અમે બધા બેઠા હતા, લગભગ 45-46 જેટલા ધારાસભ્યો. એવું કહ્યું કે ભાઈ આપણે આ સરકાર અમારા કામો નથી કરતી, રજૂઆતો કરવા આપણે રાજ્યપાલને જવું છે. અમે બધા ગાડીમાં તમને છે કે રાજ્યપાલ ગાંધીનગર ત્યાં જઈશું, રસ્તે એવું કહ્યું કે નહીં, રાજ્યપાલને આપણે રાષ્ટ્રપતિને મળવા જવું છે દિલ્હી. અમે તો ગાડીમાં 5-6 જણા આવ્યું તો બાળકભાઈ હવે તો એવો મેસેજ કે આપણે રાષ્ટ્રપતિને મળવા જવાનું છે. એરપોર્ટ પર ગયા, અમદાવાદ એરપોર્ટ પર
ફટાફટ બસ ઊભી રહી. પ્લાનિંગ એવું હતું કે ત્યાં ફ્લાઇટ તૈયાર જ હતું. બસમાંથી ઉતરીને સીધા અમે ફ્લાઇટમાં ગયા. અમને એવું કહ્યું કે આપણે રાષ્ટ્રપતિને મળવા દિલ્હી જઈએ છીએ. એટલે અમે કે ચાલો હશે કદાચ બધા ભેગા થઈને અમારું ફ્લાઇટ ઉતર્યું ત્યારે અમને ખબર પડી કે અમે ખજૂરા. ગુજરાતમાં ભાજપનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવનારા શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો અને ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો. પોતાની નવી પાર્ટી રાજપાની સ્થાપના કરી અને કોંગ્રેસના ટેકાથી બાપુ મુખ્યમંત્રી બન્યા. એ પ્રચારક હતા. પ્રચારક તરીકે નરેન્દ્રભાઈને એક એચીવ હતો કે મારે પણ સીએમ બનવાનું છે કોઈ વાર. એટલે એમણે શું કર્યું, બાપુને કેશુભાઈને ભીડાવવાની વાત ચાલુ કરી દીધી. એટલે ખબર હતી કે બાપુ સ્વભાવના થોડાક તીખા સ્વભાવના છે, એટલે તરત બાપુ તલવાર ખેંચી લે છે. અને નરેન્દ્રભાઈના ટાર્ગેટ પ્રમાણે જ થયું. બાપુને અને કેશુભાઈને જુદા પાડવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. બાપુએ તલવાર ખેંચી અને પછી ખજૂરાવાળી થઈ. ભગુભાઈને એ વાત બરાબર યાદ છે કે ત્યારે પણ તેમને કોંગ્રેસવાળા સીએમ પદની લાલચ આપતા, પરંતુ બાપુને સીએમ પદ છોડવાનું આવ્યું ત્યારે તેમણે દિલીપ પરીખનું નામ મૂક્યું અને બાપુના અનુગામી બન્યા દિલીપ પરીખ. કોંગ્રેસના અમુક નેતાઓ ચોરી છુપી એમને છાના બોલાવીને કહેતા કે ચાલો તમે અમારી સંપર્કમાં રહો, અમે તમને મુખ્યમંત્રી બાપુ જાય પછી બનાવી દઈશું. હવે રાત્રે 2 વાગે દિલ્હી જવું, અશોકા હોટલમાં મિટિંગ કરવી, રાજ્યના મુખ્યમંત્રીને તો બધું ખબર કે આઈબીએમની હાથે. જ્યારે બાપુની જગ્યાએ રિપ્લેસ કરવાના એ તો તરત બાપુએ દિલીપભાઈનું નામ મૂક્યું, બાકી કોઈ બીજા હોતે. ઘણા બધા નિવેદનો કરેલા અને એ નિવેદનોથી કોંગ્રેસ ખૂબ નારાજ થયેલી. એમને એમ થાય કે અમે બાપુની સરકારને ટેકો આપીએ છીએ અને બાપુ અમારું નિવેદન કરી ને અમને દૂર કરે છે. એટલે અમરસિંહ ચૌધરી, સીડી પટેલ, અહમદ પટેલ એ લોકો બધા જ બાપુથી અલગ થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમાંથી એમને રાજપાલશ્રી પાસે જઈ અને કહ્યું, નિવેદન આપ્યું કે અમે અમારો ટેકો બાપુની સરકારને આપીએ છીએ, પાછો ખેંચી લઈએ છીએ. 1996-97માં કોંગ્રેસે 1 વર્ષ સુધી બાપુની સરકાર ટનાટન ચાલવા દીધી, પણ ઓક્ટોબર 1997માં શંકરસિંહને હટાવવાની માંગ કરી અને ના છૂટકે એ વખતે બાપુને કોંગ્રેસની વાત માનવી પડી. 128 દિવસ દિલીપ પરીખ મુખ્યમંત્રી પદે રહ્યા અને 1998માં વિધાનસભાની ચૂંટણી આવી, જેમાં મતદારોએ બાપુની નવી પાર્ટીને જાકારો આપ્યો અને જીત ભાજપને અપાવી અને ફરીથી કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા હતા. તો બાપુના સમર્થકો કહે છે કે સ્વમાન હણાવીને સામેવાળા સામે ઝૂકીને રહેવું એ શંકરસિંહ વાઘેલાના સ્વભાવમાં નથી. પરિણામે તેમણે બળવો પોકાર્યો હતો. અત્યારે પણ બાપુ પોતાના અંતરાત્માના અનુસર્યા છે. આવું જ કંઈક થયું હતું ચીમનભાઈ પટેલ સાથે વર્ષ 1973-74માં.